હેલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। તો સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં। તો જો આજે વહેલા વ્લોગ શરૂ કરી દીધો હ, લગભગ 6 જેવું થતું હ અને સુરત દાદો એ નથી નીકળ્યા તો જો વાદર અહીં અને અમે ચોજીએ છીએ અને આમ બધો આવી જઈએ ભેગો થઈ ગયો હોય કણ અને હું કમ આટલા આવેલો છીએ તો હોય દક્ષિણ પપ્પા કે ચુંદરીવાળા માતાજી તો મી તો કોઈ દન જ જેલી હોય તો આવેલો આપણે ગબ્બર તો પણ એ નથી જો તમે આટલા આવેલો છે ત્યાં બધો હાથી આપણે એ દર્શન કરીએ અને કન હું હો મંદિર હનું હો જેવું હો અને આપણે બધું જોઉં તમને બતાવું હેડો જઈએ ને આ ગાડી આવી જ હેડો તો અમારા બ્લોગમાં તમે ઉતારજો। અમે આ ગાડીમાં બેસીએ જઈએ અને તો પકવાયા હું બધાની અડધો કિલોમીટર કે કિલોમીટર સેટું હતું મેં કીધું જતો આવીએ તો હેડો જવા તો જોવા અમે પોકીએ જો અને ગાડીમાંથી ઉતરતા હાથી હે ને જોવા આ બાજુ હે ને હનુમાન દાદાના દર્શન થઈ જાય જો હા જો બેહી રહે અહીંયા હું બિસ્કિટ જેવું ખાવાનું નથી હોય દુકાન હ અને મળતું હે ને તો આપણે ચોક્કસથી નાખ્યું ખાવાનું એટલે બચારો એમ કરે જો આ તો બતાવાય નહીં મને તો બીક લાગે પણ દાદા બેહરે જો કોઈ મળે ને તો લેતા આવીએ અને જો આટલું મંદિરનું થોડુંક આટલો ગેપ હતો મને આટલો રહીને બતાવું આ ગબ્બર દેખાય મારા પાછળ દેખાય તમને જો હું બતાવી દઉં આ ગબ્બર દેખાય અને આ હોય કે ના અમે આ બા ગાડી પાર્કિંગ કરીને અને આ ચુંદરીવાળા માતાજી જો હું માત્ર હોય જઈએ દર્શન કરવા જવાનું હેડો જઈએ ને વહરાત પડી જો તમને ચમ બતાય કરું અમારી કોરું હોય પોરી હોય એવું બધું હોય જો આવું કોક હોય કને નજારું હ અને આ હોય કન મંદિર હોય એમ કહેવાય મેં પહેલી વાર આવી તો તમને બતાવી મેં હજુ જો આપણે હોય મંદિરમાં પોકવાયા થઈએ આ એ મંદિર પણ એમ કહેવાય ને ચુંદરીવાળા માતાજીની સમાધિ હોય ઉપર હ પણ હોય મંદિર હ અને ગુફા હ પણ એક ગુફામાં જવાતું નથી પણ આપણા મંદિરમાં જેવું હોય શું હોય તમને બતાવજો ઢાર હતો ને એટલે બધી જો પાછળ જો ઢાર દેખાય અને આવી જો ભાઈ મંદિરે આમ આપણે દર્શન કરી લઈએ આટલા આંદાન કેટલું શાંત વાતાવરણ લાગે ઠંડુ શું કે બે ડુંગરોના વચ્ચે છે ને એટલે ઠંડુ વાતાવરણ લાગે એકદમ ઠંડુ આઈસ લાગે તારા બધા હોય બેહવાની જ વાત કરે છે ઠંડુ ભારે ને જો આવો કોક પગથિયાં અહીં સડી જઈએ હું તો આટલા આવતા હતા થાક લાગે છે આ સુરવેલો જો શંકર પાર્વતીની મૂર્તિ રી આ સુરવેલું હોય કાન જોવા મળી જોવા મારા આજુબાજુ તો બધા દેવી દેવતાઓની મંદિરોની સ્થાપના કરેલી હતી અને આ બાજુ રામદેવ એવી રીતે હે ને બધો આજુબાજુ પગથિયામાં પણ સ્થાપના કરેલી હતી અમે દર્શન કરીને વહી આવી જો ને સર હું થોડું ડુંગરા ઉપર સરવાનું હતું અને આ બાજુ મંદિર અને આવું કોક શેડ હ ડુંગરા ઉપર મંદિર હતું પણ પાછું તો મને એમ થયું કે મંદિરનો નજારો ને એવું ચમની બતાવ્યું પણ હે ને તે આપણો કેમેરો અને મોબાઈલનો ઉપયોગ કરવાની સખ્ત મનાઈ હતી અમુક લખ્યું હોય ને બોર્ડ માર્યું હોય ને તો કોઈક જોઈ વિચારીને જ માર્યું હોય તો આપણે નિયમનો ભંગ નહીં કરીએ ને તો લગન સારું આપણે હું બધા નિયમો પ્રમાણે હેડ દે ને તો સારું આપણે નિયમનો ભંગ નથી કર્યો પણ જો તમે આ બાજુ ગબ્બર આવેલો હોય તો સાઈડમાં ચુંદરીવાળા માતાજી કરીને નોમ મંદિરનું માતાજી તો તમે જરૂરથી દર્શન કરવા આવજો ને તમને સારું લાગે મને સારું લાગ્યું પણ આપણે વિડીયો તેમાં નથી લીધો ને કહી દીધું તમને તો એટલે નહોતો લીધો એ જ કારણ હતું કારણ કે મને ખબર નથી કે હોય આપણે વિડીયોને એવું લેવાતું હ પણ જો લખેલું હતું એટલે આપણે નહીં લીધું અને આવો કોઈક નજારો હોય આજુબાજુનું તમને બતાવી શકું જો બધો જોઈ તો હેડ અમે દક્ષિણ પપ્પાને બે હોય પાછળ છીએ આ બૂટ પહેર ગઈ બા એ દેખવા ગમ તો જો આવો કોઈક નજારો હા અને તમે આવો ને તો જરૂરથી આવજો તમને પસંદ આ અને હોય જો ઓદરું શરીર અંદર
મોય હું કોઈ એવી દુકાન કશું નહોતું. હા બીક લાગે એટલે કે અમે કે ગમે તે ગલ્લો કોઈ પણ દક્ષિણ પપ્પા ક્યાંક નથી હોય તો કશું. તો જો ચેવો ડુંગર હે ને એટલે રમી રહ્યો અહીં. જો અમે વય આવી જાઓ પાર્કિંગ હોય કન અને આવું કોઈક નજારો હ તમને હન પાછળથી હોય મેં આ બાજુ હન પથ્થર હે ને એ બાજુ શરૂ જો આવડું મોટું ધારવાળું હે ને એ કન અને તમને આ બાજુ ફરવાનું હોય મંદિરે જઈને આવજો. આ બતાવું ને તમને પાછળનું કેમેરો કહ્યું ઓય જઈને આવ્યો. હા હા પરે 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 પરે. તો જો અમે હે ને પાર્કિંગ હે ને કન આવી જો આ જો આ નેસર રહ્યું અને અમે એથી પાછો આવડો મોટો પથ્થર હે ને એ સર રહીએ ને બધા ફોટા ને એવું બધું પારવાનું ચાલી રહ્યું. અને આ બાજુ અન્ના બુન જોવા જાય આગળ નથી જો ફોટાનો એટલો બધો શોખ ને જોવા જો. અને આ પાછળ ગબ્બર રહ્યું એટલે લોકેશન એવું આવે ને એટલે ફોટા જ પહેલાં હું જ હોવાનું કશું નહીં હું જ. અને આ બાજુ અમારા પાછળ તમે જોઈ શકો આ ગબ્બર રહ્યો અને એના બિલકુલ સાઈડમાં ચુંદરીવાળા માતાજી. તો તમને જો ફરીને પાછો કેમેરાનો પાછળનો કેમેરો કરવો અને તમને બતાવું ગમે એવા મંદિરે દર્શન કરીને આવ્યા. તો જો આ મંદિર ના દક્ષિણ પપ્પા અને બધા ઊભી રહેતી જઈને આવ્યો આ મંદિર અને આ બાજુ આ ગબ્બર. તો કેટલો નજારો મસ્ત લાગે જો તમને આમ આજુબાજુનું બતાવી દેવા. મસ્ત પાણી જોઈ લે ખાલી તો હે થોડા ઘણા ફોટા ને ઉપાડ લે અમે એમ કહે કે ફોટા ને ઉપાડ લે આજે અન્ના બૂન ને બધો તો પાડી લે એટલે પછી ને કરીએ. તો જુઓ આજના બ્લોગમાં આટલું જ. તો બસ અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરી પાછા મળશું ને આ બ્લોગમાં. તો બાય બાય, જય માતાજી, જય શ્રી કૃષ્ણ.